નમસ્કાર મિત્રો, રાજ્યમાં કડાકા ભડાકા સાથે વરસાદનો નવો રાઉન્ડ કેટલાક વિસ્તારોમાં સોયતરા કાઢી નાખે તેવી મોટામાં મોટી સિસ્ટમ આગામી સમયમાં સક્રિય થશે તેમજ હવામાન નિષ્ણાંતોએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે તેમજ તડકાશાયું વાતાવરણ તેમજ આગામી સમયમાં કેવું વાતાવરણ જોવા મળશે તેમજ પવનના ઝોપટા કેવા જોવા મળશે તેમજ હવામાન નિષ્ણાંતોએ આગામી સમયમાં વરસાદ અંગે કેવી માહિતી કરી છે તેમજ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકી સાથે બે સિસ્ટમ સક્રિય થશે તેમજ આગામી દિવસોમાં આ તારીખથી વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થશે। ગુજરાતમાં પાછું જળમગ્ન વાતાવરણ સક્રિય થશે તો સંપૂર્ણ માહિતી કઈ તારીખે વરસાદ કઈ તારીખે વરાપ તેમજ આગામી સમયમાં કેવું સિસ્ટમનું જોર વધશે તે બધી માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડી અને વરસાદ તેમજ અન્ય માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે। તો મિત્રો હવે આપણે વાત કરીએ તો દિવસે ને દિવસે હવે વરાપી વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, પરંતુ હજી પણ આગામી સમયમાં હાથી નક્ષત્રમાં વરસાદનું જોર વધુ જોવા મળશે। હાથી નક્ષત્ર મોરનું વાહન દર્શાવે છે તેમજ ફાલ્ગુની પૂર્વ નક્ષત્રમાં પણ સારો એવો વરસાદી માહોલ બને તેવી શક્યતા રહેલી છે। હજુ પણ હવામાન નિષ્ણાંતોએ 2 દિવસ પછી એટલે કે 20 તારીખ પછી વરસાદનો નવો રાઉન્ડ સક્રિય થઈ તેવી પણ આગાહી કરી છે। આગામી દિવસોમાં એટલે કે 20 તારીખ પછી જો સિસ્ટમ હળવું લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય થાય તો રાજ્યમાં ફરી વખત સાર્વત્રિક વરસાદ પડી શકે તેવી પણ સંભાવના રહેલી છે। વાત કરીએ મિત્રો અત્યારની અપડેટની તો અત્યારે સૌરાષ્ટ્રમાં કોડીનાર, તુલસીશ્યામ, ઉના તેમજ મહુવા સુધીના બધા દરિયાકાંઠાના વિસ્તારોમાં ક્યાંય ને ક્યાંય વરસાદી માહોલ નથી જોવા મળ્યો, પરંતુ તડકાશાયું વાતાવરણ અત્યારે સક્રિયપણે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ભાનવડ, ચિન્નચલી, ભાટિયા, ખંભાલિયા, લાલપુર આ બધા વિસ્તારો છે મિત્રો સૌરાષ્ટ્રના, એમાં પણ ક્યાંક ને ક્યાંક સાટારૂપી વરસાદ જોવા મળી રહ્યો છે। જોકે આમ તો સ્વચ્છ આકાશ અત્યારે જોવા મળી રહ્યું છે। રાજકોટની આજુબાજુના કેટલાક વિસ્તારો વિશે તમને જણાવી દઈએ તો રાજકોટના ખાસ કરીને ચોટીલાની આજુબાજુના વિસ્તારો, રાજકોટ, સાપર, વેરાવળ, કાલાવાડ આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક સાપટા ખરીદવાની શક્યતા રહેલી છે। વાત કરીએ મિત્રો અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો એમાં પણ ખાસ કરીને આ મોરબી છે, સુરેન્દ્રનગર આ બધા વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટો વરસાદ ખરી શકે છે, પરંતુ અત્યારે મુખ્યત્વે તડકાશાયું વાદળશાયું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે। આમ રાજ્યમાં ક્યાંય ને ક્યાંય ભારે વરસાદની અથવા મધ્ય વરસાદની કોઈ શક્યતા રહેલી નથી, પરંતુ કોઈ એવો વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ બન્યું હોય તો સાટા ખરવાની શક્યતા સૌરાષ્ટ્રમાં રહેલી છે। જોકે એના કરતાં દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌરાષ્ટ્ર કરતાં થોડું ઘણું વધારે જોવા મળી રહ્યું છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ધોળકા, મહેમદાબાદ તેમજ કપડવંજન, બાલાસિનોર, ધોળકા આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ મિત્રો અત્યારે જોવા મળી રહ્યું છે, પરંતુ અત્યારે મધ્ય ગુજરાતમાં પણ કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ જો આગામી સમયમાં સિસ્ટમ બને તો તેના ભાગરૂપે વરસાદ વધી શકે છે। ગોધરા, પીપલોદ, દાહોદ, ઝાલોદ, લુણાવાડા આ બધા બાલાસિનોર ને કપડવંજન ને ઢાકોર ને એ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તડકાશાયું વાતાવરણ મિત્રો અત્યારે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં છેલ્લા અઠવાડિયુંથી વરસાદની કોઈ ઓછી સંભાવના છે, ક્યાંક ને ક્યાંક સાટા ખરી રહ્યા છે, પરંતુ કચ્છ જિલ્લામાં મધ્યમ ભારે અથવા હળવો વરસાદ જોવા નથી મળ્યો। અત્યારે પણ કચ્છ જિલ્લામાં તડકાશાયું વાતાવરણ, નિરોણા, ભુજ, સીસાગઢ આ બધા છે, ગાંધીધામને એમાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આમ જોઈએ તો તડકાશાયું વાતાવરણ મુખ્યત્વે સૌથી વધારે જોવા મળી રહ્યું છે કચ્છ જિલ્લામાં। ખાવડા તેમજ રાપર આ બધા કચ્છ જિલ્લાના વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદી માહોલ નથી, પરંતુ તડકાશાયું વાતાવરણ સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાતમાં પાલનપુર, આબુરોડ, ખેડબરમાં આ બધા થરાદની, રાધનપુરને આ બધા વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો આમ અત્યારે ઉત્તર ગુજરાતમાં પણ કોઈ ભારે મધ્યમ અથવા હળવો વરસાદની શક્યતા રહેલી નથી। આમ કે તો ચોમાસા દરમિયાન સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં મિત્રો જોવા મળ્યો છે।
સૌથી વધારે દક્ષિણ ગુજરાતના તેમજ જૂનાગઢ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડેલો જોવા મળ્યો છે। આમ કચ્છ જિલ્લામાં પણ આ વર્ષે સારો એવો વરસાદ જોવા મળ્યો હતો। આ જે સિસ્ટમ છે એ હળવું પડતો જાય છે એવું જોવા મળી રહ્યું છે। જો આગળ વધે તો એની અસર ગુજરાત ઉપર જોવા મળે એવી હતી, પરંતુ અત્યારે કોઈ એવી અસરની શક્યતા નથી કે ગુજરાત ઉપર તેનો પ્રભાવ પડે। આમ અત્યારે ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના એવા વિસ્તારો છે ત્યાં કંઈક થોડું ઘણું વરસાદી વાતાવરણ, એટલે કે તડકાછાયું વાતાવરણ, વરસાદી માહોલ બને, પરંતુ એ દક્ષિણ ગુજરાતમાં પણ છૂટો છાંટો વરસાદ પડી શકે છે। કોઈ હળવો અથવા ભારે અથવા મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ શક્યતા નથી। જો દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે આપણે વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતના ખાસ કરીને ભરૂચ, અમોદ, રાજપીપળા આ બધા વિસ્તારો છે એમાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ શક્યતા રહેલી છે। વલસાડ, વાપી, ભવનાથ, અંબોશી આ બધા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે મિત્રો। એમાં ક્યાંક ને ક્યાંક જો વાદળો બંધાય તો એક વાદળા રૂપી આમ સાટા ખરી શકે છે, અને ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ, થોડો ઘણો સાટા રૂપે હળવો વરસાદ પડી શકે દક્ષિણ ગુજરાતમાં। જોકે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ જિલ્લામાં અત્યારે કોઈ વરસાદની હાવ ઓછી શક્યતા છે, છૂટો છાંટો આ વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં પણ। આમ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક સાટા ખરવાની સંભાવના રહેલી છે। આગામી સમયમાં 20 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ બની શકે છે। આ બધા કિરણો રૂપી એક એવી સિસ્ટમ સક્રિય થાય અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં, તો એના ભાગરૂપે પાછો વરસાદનો સાર્વત્રિક નવો રાઉન્ડ શરૂ થાય તેવી પણ શક્યતા રહેલી છે। હવામાન નિષ્ણાંતોએ તો 20 તારીખ પછી આગાહી કરી છે કે વરસાદી માહોલનો નવો રાઉન્ડ શરૂ થાય અને સાર્વત્રિક વરસાદ જામે, પરંતુ હજી કોઈ એવી સંભાવના અત્યારે લાઈવમાં બની નથી કે આગામી સમયમાં ભારે વરસાદ પડી શકે છે। પરંતુ જો સિસ્ટમ સક્રિયનું જોર વધે તો વરસાદ બની શકે છે। સિસ્ટમ જો ભારપૂર્વક હરખું જોર પકડે તો સારો એવો વરસાદ પડી શકે છે આગામી સમયમાં। તેમજ દિલ્હી બાજુ એક આ હળવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે, એનો અસર મિત્રો ગુજરાત ઉપર કોઈ જોવા નહીં મળે। ગ્વાલિયર ને એ બાજુ બધી, જબલપુર ને ઝાંસી, આગ્રા આ બધા વિસ્તારોમાં મિત્રો આ સિસ્ટમ સક્રિય થઈ છે, પરંતુ પ્રભાવ ગુજરાત ઉપર એનો પડે છે નહીં। પરંતુ આ બધા વિસ્તારો છે એમાં અત્યારે વરસાદી માહોલ ક્યાંક ને ક્યાંક હળવો તો ક્યાંક ને ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। સમગ્ર ભારત વર્ષમાં આ વર્ષે આમ સારો એવો વરસાદ પડેલો જોવા મળી રહ્યો છે। અમુક વિસ્તારોમાં ઓછો વરસાદ હજુ જોવા મળ્યો છે, જોકે ગુજરાતના પણ કેટલાક એવા વિસ્તારો છે એમાં હજુ ઓછો વરસાદી માહોલ જોવા મળ્યો છે। કેટલાક જળાશયોમાં જેટલા પ્રમાણમાં ગયા વર્ષની સરખામણીની વાત કરીએ તો એટલા પ્રમાણમાં હજી પાણી ભરાયેલું જોવા નથી મળ્યું। ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જળાશયો જેટલા પ્રમાણમાં પાણી ભરાયેલું હોવું જોઈએ ચોમાસા દરમિયાન એવું જોવા નથી મળ્યું। તો આગામી સમયમાં જો સિસ્ટમ જોર તેમજ સારો એવો વરસાદી માહોલ સર્જાય તો આ બધા સરોવરો તેમજ ચેક ડેમો એ બધા છલકાઈ જાય। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો।